ભાવનગર મેડિકલ કોલેજમાંથી રેગિંગનો કેસ સામે આવ્યો હતો અને આ કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને દોષિત વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવાના આદેશ આપ્યા છે। કડક ચેતવણી આપું છું કે અમે કોઈ પણ બાબતની આવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેશું નહીં। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગર મેડિકલ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા હતા। આ મામલો સામે આવ્યા બાદ કોલેજ તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી હતી તેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના નિર્દેશ બાદ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કાર્યવાહી અંતર્ગત એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો, જ્યારે અન્ય 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ ઉપરાંત 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાએ મેડિકલ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે। અહીં સાંભળીએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા શું કહી રહ્યા છે। 3 દિવસ પહેલા ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયો એ ફરિયાદ અમને મળતા તુરંત જ મેં અમારા નિયામકને સૂચના આપી। એમણે તુરંત જ ભાવનગર ડીન અને રેગિંગ કમિટી સાથે વાતચીત કરી પીડિત વિદ્યાર્થીઓને તત્કાલ ન્યાય મળે એ હેતુસર 24 કલાકની અંદર તમે રિપોર્ટ રજૂ કરો। રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર કાલે 5 વાગ્યાથી આજે રાતના 2 વાગ્યા સુધી તમામ દસ્તાવેજી પુરાવા ચકાસણી કરતા ખરેખર ત્યાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ જેવું અસામાજિક પ્રવૃત્તિનું કૃત્ય થયું હતું એ જે ફલિત થાય છે, સાબિત થાય છે। તો આ તમામ વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થયા હતા। એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરટી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે। એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હું હજી વિનંતી કરું છું કે તમામ વિદ્યાર્થીઓ કોલેજના મેડિકલ કોલેજના દીકરા દીકરીઓ તમે અહીંયા ભણવા આવ્યા છો, શાંતિપ્રિય, તમારા મમ્મી પપ્પાએ સ્વપ્ન વાવ્યા છે, સરકાર પણ એટલો જ ખર્ચ કરે છે સામે, ત્યારે આવી કોઈ પણ ઇતર પ્રવૃત્તિમાં ન પડતા તમે તમારું કરિયર બનાવો। મને વિશ્વાસ છે દીકરા દીકરીઓ ઉપર, તમે હોશિયાર છો, તમે રાષ્ટ્ર માટે કંઈક કરવા જઈ રહ્યા છો, તમારામાં અનંત શક્તિ છે। બસ અભ્યાસ દરમિયાન એ બહાર લાવો અને સેવાના હેતુસર ડૉક્ટર બનવાનો હોય અને એ આવી પ્રવૃત્તિ કરે એ ખૂબ જ ડેન્જરસ વસ્તુ સભ્ય સમાજ માટે। કારણ કે ડૉક્ટર બન્યા પછી પણ તમારામાં દયા, ભાવના, લાગણી, કરુણા ન હોય તો કોઈ મિનિંગ નથી ડૉક્ટર બનવાનું। માટે આજે આ 6 વિદ્યાર્થીને 2 વર્ષથી લઈને 6 મહિના સુધીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। હજી પણ કોઈ દીકરા દીકરીને ક્યાંય પણ પ્રશ્ન હોય તો રેગિંગ કમિટી, તમારા ડીન અથવા તો જે ત્યાં મેલ અને રેગિંગ થતું હોય તો કમ્પ્લેન કરવા માટે તમે એક કોલ કરજો અથવા એક મેલ નાખજો, તુરંત જ તમને ન્યાય મળશે। વિદ્યાર્થીઓને બીજી વિનંતી કરું, કોઈ પણ વ્યસની વ્યક્તિ સાથે સંપર્ક ન રાખ। આજેથી ને સંકલ્પ કરી લો કે અમે ભણવા માટે આવ્યા છીએ અને આ ભણવા સાથે એક પણ અસામાજિક પ્રવૃત્તિ કરનારા કે આવા વ્યસન કરનારા એક પણ વિદ્યાર્થી કોઈ આવા મિત્ર ના રાખે, એનાથી આજથી દૂર થઈ જાય। હજી ફરીવાર હું ચેતવણી આપી રહ્યો છું કે તમે ભણવા આવ્યા છો, તમને કોઈ તકલીફ નહીં પડે, પણ જે તકલીફ પાડનારા છે એને આ જ રીતે ન્યાય મળશે અને તુરંત જ કાર્યવાહી થશે। અમે 24 કલાકની અંદર આ બદમાશોના કૃત્યને ઉઘાડા પાડી અને તુરંત જ અમારી રેગિંગ કમિટી એમને સજા કરી છે।
આવનારા સમયમાં એક પણ રેગિંગની ઘટના ન થાય એવા હેતુ છે. અમારું આરોગ્ય વિભાગ પણ સક્રિય છે ને આરોગ્ય શિક્ષણ વિભાગ સતત સક્રિય છે અને કંઈ પણ આવા પ્રશ્ન હશે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ન્યાય મળશે. આજે આ ઘટના એ ખૂબ જ નિંદનીય છે, કારણ કે ગુજરાતમાં 2 મેડિકલ કોલેજમાં આવી રેગિંગની ઘટનાઓ થતી હોય ત્યારે હું હજી કડક ચેતવણી આપું છું કે અમે કોઈ પણ બાબતની આવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેશું નહીં. ભારતીય જનતા પાર્ટીના એ શાસનની અંદર દરેક વિદ્યાર્થીઓ શાંત, સુરક્ષિત અને અભ્યાસ માટે અહીંયા આગળ આવે એ જ હું મારા વિભાગને સૂચના આપું છું. અને હવે આવું ઘટના ન ઘટે એવી અમે બધા જ મેડિકલ કોલેજને સૂચના આપેલી છે. અહીં તમે સાંભળ્યું કે મેડિકલ કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી શિસ્ત અને સંવેદનશીલ વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ જ્યારે રેગિંગ જેવી ઘટનાઓ સામે આવે છે ત્યારે તે માત્ર એક વિદ્યાર્થીને જ નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક વાતાવરણને અસર પહોંચાડે છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી હવે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક કડક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે રેગિંગ જેવી પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે સરકાર અને કોલેજ તંત્ર પ્રતિબદ્ધ હોવાનું પણ આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટનાના પગલે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કોલેજ સ્તરે વધુ શું પગલાં લેવામાં આવે છે. હાલ તો ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમે અહીં આખી ઘટના સાંભળી અને આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.